હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો સરસ. આજે આપણે અંગ્રેજી વિષયમાં અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી આની ઉપર આપણે વાક્યોનું અંગ્રેજી બોલશું, ત્યાર પછી એનો ઉચ્ચાર બોલશું અને ત્યાર પછી આપણે ગુજરાતી તેનું કરીશું. સમજાઈ ગયું? તો આ રીતે આપણે ટ્રાન્સલેશન કરીશું. ચાલો જોઈએ આપણે. લુક, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ચ. લુક, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ચ. તેનું ગુજરાતી શું થશે? જુઓ, પાયલ તેની બહેનપણીઓને રંગ લગાવી રહી છે. પાયલ તેની બહેનપણીઓને રંગ લગાવી રહી છે. કલરિંગ એટલે કે રંગ લગાવવું. કલરિંગ એટલે કે રંગ લગાવવું. તેમાં આપણે આગળ જોઈએ તો પાયલ્સ ફ્રેન્ચ આર અલ્સો કલરિંગ હર. ઉચ્ચાર પાયલ્સ ફ્રેન્ચ આર ઓલ્સો કલરિંગ હર. પાયલની બહેનપણીઓ પણ તેને રંગ લગાવી રહી છે. પાયલની બહેનપણીઓ પણ તેને રંગ લગાવી રહી છે. એ જ રીતે તેમાં આગળ ધે આર એન્જોયિંગ હોલી. ઉચ્ચાર થશે ધે આર એન્જોયિંગ હોલી. તેઓ હોળીનો આનંદ લઈ રહ્યા છે. તેઓ હોળીનો આનંદ લઈ રહ્યા છે. તેમાં આગળ ઇટ ઇઝ સમર. ઉચ્ચાર શું થશે? ઇટ ઇઝ સમર. ગુજરાતી શું થશે? આ ઉનાળો છે. આ ઉનાળો છે. ત્યાર પછીના પેરેગ્રાફમાં આપણે આગળ જોઈએ. લુક, પાયલ ઇઝ હેપી. ઉચ્ચાર લુક, પાયલ ઇઝ હેપી. જુઓ, પાયલ ખુશ છે. જુઓ, પાયલ ખુશ છે. દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે જ બોલતા જશે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી ત્રણેય વસ્તુ મારી સાથે બોલતું જવાનું છે. ભૂલાય નહીં. શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. તે ગરબા કરી રહી છે. તે ગરબા કરી રહી છે. કિંજલ ઇઝ અ સિંગર. કિંજલ ઇઝ અ સિંગર. એટલે કે કિંજલ એક ગાયિકા છે. કિંજલ એક ગાયિકા છે. શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ્સ. શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ્સ. તે ગરબાના ગીતો ગાઈ રહી છે. તે ગરબાના ગીતો ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ચ આર અલ્સો એન્જોયિંગ ધ ગરબા. પાયલ્સ ફ્રેન્ચ આર અલ્સો એન્જોયિંગ ધ ગરબા. પાયલની બહેનપણીઓ પણ ગરબાનો આનંદ લઈ રહી છે. પાયલની બહેનપણીઓ પણ ગરબાનો આનંદ લઈ રહી છે.
ઇટ ઇઝ મોન્સૂન. ઇટ ઇઝ મોન્સૂન. આ ચોમાસું છે. આ ચોમાસું છે. ત્યાર પછી ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. આજે પાયલનો જન્મદિવસ છે. આજે પાયલનો જન્મદિવસ છે. લુક, શી ઇઝ હેપી. લુક, શી ઇઝ હેપી. જુઓ, તે ખુશ છે. જુઓ, તે ખુશ છે. શી ઇઝ એન્જોયિંગ હરસેલ્ફ. શી ઇઝ એન્જોયિંગ હરસેલ્ફ. શી ઇઝ એન્જોયિંગ હરસેલ્ફ. તે પોતે આનંદ લઈ રહી છે. તે પોતે આનંદ લઈ રહી છે. તો આ રીતે આજે આપણે અંગ્રેજી, ઉચ્ચાર અને ગુજરાતી ત્રણેય વસ્તુઓ કરી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આજે હોમવર્કમાં ત્રણેય વસ્તુ તમારે લખવાની છે. પહેલાં અંગ્રેજી લખવાનું છે, ત્યાર પછીની લીટીમાં ઉચ્ચાર લખવાનો છે અને ત્યાર પછીની લીટીમાં આપણે ગુજરાતી તેનું ભાષાંતર લખવાનું છે. તમારે એટલું આજે નોટબુકમાં હોમવર્કમાં લખવાનું છે, યાદ રાખવાનું છે અને પાકું કરતું જવું, લખતું જવું અને યાદ રાખવું. ખાસ દરેક વિદ્યાર્થીઓને નોંધ, ત્રણેય વસ્તુ લખવાની છે. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને હરિઓમ.